નમસ્કાર, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુવારુ। કરીશું નજર આજના સમાચાર પર। ગાંધીનગરમાં ટેટના ઉમેદવારોનો વિરોધ, શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે આંદોલન। ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે, ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 મહિના માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે હવે હજારો ઉમેદવારો આ કરાર આધારિત ભરતીમાં જોડાવા માટે તૈયાર નથી અને કાયમી ભરતીની જ માંગ સાથે આજે ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું છે। ઉલ્લેખનીય છે કે અનેક વખત રાજ્ય સરકારમાં ઉમેદવારો રજૂઆત કરી ચૂક્યા છે, પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારે ગાંધીનગરમાં ટેટના ઉમેદવારોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે। ઉમેદવારો રસ્તાઓ રોકીને વિરોધ નોંધાવી રહ્યા છે। સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂના સચિવાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, એસડી ન્યૂઝ ગુજરાતી, ગાંધીનગર।